ભગવાન કી જય. અરે બાપા ખવાઈ ગયો. હા જો હા આપણે અહીંયા આ ભેગા થયા છીએ હા હા કંઈક આપને કરવા, હા કંઈક ઘટતું હોય હા, અને હા. કંઈક સમજવાનું હોય વાહ વાહ હા હા તો આજે આપણને પોસા મહારાજની મુલાકાત થઈ. થઈ છે. ઓહો. પછી આપણે અત્યારે અહીંયા આ જે કંઈ જ્ઞાનની વાતો કરીએ એ આપણા આત્માના કલ્યાણ માટેની છે ને, આત્માના કલ્યાણ માટે કે પોતાને હવે શું કરવું અને પોતે આમાંથી કેમ નક્ષોરિયાસીમાં ઉગરી જાય એના માટે. હા. તો હા કે હા હા ભક્તિનો ભેદ ઓલા નુગરા શું જાણે એ સમજ વગરના નોખા નીટા તાણે. હા. ભક્તિના ભેદની નુગરાને ખબર હોતી નથી. નથી કે ભક્તિ કોને કહેવાય. કોને કહેવાય? વાહ, વાહ. એનો ભેદ જાણતા નથી. વાહ ભાઈ વાહ. ભક્તિનો ભેદ ઈ જાણતા નથી. નથી. ભક્તિનો ભેદ ઓલા નુગરા શું જાણે ઈ તો સમજણ વગરના નોખા નીટા ટાણે. ઈ કે અમારો આ નીટો આ મોટો. મોટો દેવીદાસ શરણે અમરમાં બોલ્યા જો કોઈ સમર્થને સેવે ને તો મુક્તિ મળે. મળે. તો વાત શેની આવી છે? વાહ વાહ સેવવાની. સેવવાની સેવાની નહીં, સેવવાની સેવવાની. તો વાહ. સેવા એટલે હું સેવું ઈ હું એ સંતો તમારી પાસે કઈ અનુભવ હોય તો મને કયો કયો વાહ વાહ કે સેવા કોને કહેવાય ને સેવા કોને કહેવાય? વાહ હે અરે બાપા એ ખોટી વાત છે? બરાબર છે. હાલવા દે. તો સદગુરુને સેવવાની વાત કરી છે, સેવાની નથી કરી. ના સેવા તો પગ દાબવા, પાહો કસરવો ઈ સેવા કહેવાય. પાણી ભરી દેવું વાહ વાહ ઈ સેવા કહેવાય. અને સંતોએ વાત કરી કે સેવાની. વાહ તો ગુરુને પૂછવું પડે કે આ સેવ્યા એટલે હું? આ જ્ઞાન માટે આપણે ગુરુ કર્યા છે. જ્ઞાનની જરૂર માટે આપણે ગુરુને જરૂર છે. આપણે જ્ઞાની ગુરુને પૂછીએ, કેમ કે આ ભૂમિ આપણી અજાણી છે. અજાણી છે. આ વાહ. પોસેલા આપણે પોસાડે કે હાલો ને મુંજા બેડીડા અંજાર, એટલે ઓલું અંજાર કચ્છમાં નહીં પણ એ અંદર ઉતરો. હા વાહ વાહ હે વાહ હાલો ને મુંજા બેડીડા અંજાર એવી જાત્રા રે કરવા, જે અસલ છે ને એની, એની નકલની નહીં. નકલની હે? નકલની નહીં. હે? બરાબર. વાહ ભાઈ વાહ જાત્રા રે કરવા ઈ કે જેસલ પીરની. આમાં જે અસલનો ભેટો એમ નથી થતો. તો વાહ. કે કેમ થાય? એવા સદગુરુ કોઈ ભૌમિયાને નેજો ને સંગાત. વાહ ભાઈ વાહ કોને સંગાત લેવા પડશે? ભણ્યા. આપણે એમ કે ગુરુની જરૂર નથી ને ગુરુનું આમ ને એમ નથી. એમ નથી. વિશાળે ગયા વગરના હેતકના અહીંયા ચોપડા ભેગા કરી દીધ કે એમ અભ્યાસ ન થઈ જાય. અને થઈ ગયો હોય તો કઈ પાછી ન થાય. બરાબર. વાહ વાહ એ તો નિશાળે જ જવું પડે. હમ. ઘરે કદાચ લાખો રૂપિયાના ચોપડા નહીં આવીએ ને અહીંયા આપણે વાસા કરીને બધું રેડી કરી નાખીએ ને તોય પાસ ન થાય. અને ઘરે ને ઘરે પાસ થઈ તો હાલજી પણ નહીં. મોય વાહ વાહ હે એ તો નિશાળે જ જવું પડે. જવું જ પડે. એમ ગુરુનું આ શરણ છે. વાહ વાહ ગુરુને શરણે એટલે જવું પડે છે. એટલે કીધું સદગુરુ ભૌમિયાને કોઈ નેજો ને સંગાત. એવા ભૌમિયા રે હશે ઈ મારે ભૌમી બતાવશે. બતાવે છે. એવા ભાતારે નેજો સંગાત હે મુંજા બેલીડા. એવા તમે ભાતાને નેજો ને સંગાત. ન્યા આ વાટે રે નથી કાંઈ હાટ ને વાણિયા. તો શેના ભાતા લેવા? હારે તો કાંઈ આવતું નથી. આ શરીર અહીંયા પડ્યું રહેશે. વાહ વાહ તો આ તો એમ કે છે કે ભાતા નેજો સંગાત શેના? એવું વિચારવું સંતો, મારી વિનંતી. વિનંતી હા, અને વિચારીને કઈ અનુભવ હોય તો કેવું. કેવું કે ખોટી વાત છે બાપુ? કેવું વાહ 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 હે સત્ય છે. તો એવા ઈ કે આવી બધી સંતોએ વાતો કરી છે, અનુભવ કરી અને વાણી મુકતાઈ ગયા છે આધ્યાત્મિક માટે કે તમે આને કરો. હા, સંતો ભજન વાણી હોય તો એમ કે તમે નામાશરણ વાણી બોલો. બોલો નામાસણ વાળે. હવે આપણે એવું વિચારવું જોઈએ કે નામાશરણ વાળી એવું હું કામ કીધું? નામાશરણ વાળી વાણી એટલે કહેવામાં આવી છે કે જેને નામ લીધું ઈ નામને આ શરણમાં મેલ્યું
એવાની વાણી બોલો. એવાની બોલો. હે આ શરણમાં જેને મૂક્યું ને એના આ શરણ પૂંજાણા. જેને આ શરણમાં મૂક્યું ને એના આ શરણ પૂંજાણા. સમાજ્યુમાં શરણ પાદુકા હોય કઈ પૂતળા નહોતા પેલા. એ તો હવે બધી દેખા દેખી બધી. આ દેખાય એ ખોટી વાત બાપુ. સત્ય. જેને ગુરુની પાસેથી નામ જાણી અને આ શરણમાં મેકી દીધું એના આ શરણ પૂજવા નાયક થયા. કેવા થયા? પૂજવા લાયક. હા, એના શરણ પૂંજાણા. હા, સમાધિયું સંતોન્યું છે, ધજાવું ફરકે છે, સમાધિયુંનું માતમ છે. શું છે? માતમ. શું છે? માતમ. માતમ છે. પણ સમાધિયું એ સમાધાન નથી. હે? સમાધાન નથી. સમાધાન નથી. સમાધિયું એ માતમ 100% છે સમાધિનું, પણ સમાધિયું એ સમાધાન નથી. નથી. સમાધાન માટે કોઈ જ્ઞાની ગુરુ, કોઈ જાગ્રત પુરુષની જરૂર પડશે. સમાધાન માટે કોઈ જ્ઞાની, કોઈ જાગૃત પુરુષ, કોઈ સદગુરુની જરૂર પડશે. શેના માટે પડશે? સમાધાન. સમાધાન માટે. એ ગુરુ એવા પારખ હોવા જોઈએ. પારખ ગુરુ મળે જો કોઈ પૂરા, તો શિષ્યને પારખ બનાવે. કેવા બનાવે? પારખીની જેવા. એની જેવા પારખ બનાવે. એને આંગળી પર મૂકીને કહી દે કે આને ઉંદેડ્યો કહેવાય ને આને સસુદર કહેવાય. તું બેયને એક નહીં માનતો. એકમાં માનતો. કે નહીં? તો આવા ગુરુની જરૂર એટલા માટે છે, માર્ગદર્શન. અને નોયરે કીધું કે એ જીરે નાખા અરે એક એક યોગની 12 છે ક્રિયા. વાહ. પ્રથમ ક્રિયા ગુરુનું વસન. આ નોયર કહે છે, સંતો, આપણા ઘરની વાત નથી. એ જીરે નાખા બીજી ક્રિયા તમે બ્રહ્મચારી પાળો. એ જીરે નાખા ત્રીજી ક્રિયા તમે અમીરસને સાખો. ચોથી ક્રિયા તમે મૂળને બાંધો. મૂળને બાંધો. એ જીરે નાખા પાંચમી ક્રિયા તમે પવનને થંભાવો. છઠ્ઠી ક્રિયા તમે સૂર્ય ચંદ્રને જાણો. જીરે નાખા સાતમી ક્રિયા તમે આ વાણીને નીમમાં નાવો. આવું નોયન નાખાને કહે છે. પછી છેલ્લે એને કહી દીધું છે કે આવી 12 ક્રિયા જ્યારે ગુરુજી દેખાડે ને ઈ જીવ 84 માં ન આવે. આવી 12 ક્રિયા ગુરુ દેખાડે અને એને કરીને બતાવે, ઈ જીવ 84 માં આવતો નથી. કેમ નથી? કે ક્રિયા વગરના જોગી કેસા? ખારા સમુદ્ર જેસા છે. એ મોટો દિગંબર હોય, જટા નીચે ઢળાતી જાતી હોય, પણ એને ક્રિયાની ખબર ન હોય તો શું કામનો ઈ? હે? ક્રિયા વગરના જોગી કેસા ખારા સમુદ્ર જેસા. અવળો મોટો દરિયો ભર્યો છે કે એને દરિયાની ઉપમા આપી, પણ ઈ ખારો છે ને. વાહ. હવે ઈ ક્રિયા દ્વારા વાદળું બંધાય, ક્રિયા દ્વારા સડે ઉપર, અને ક્રિયા દ્વારા વરસે. ઈનું ઈ જ ખારું પાણી મીઠું થાય છે, પણ ક્રિયા દ્વારા. વાહ વાહ. જો આપણી પાસે વાતો બધી હોય, અગમ નિગમની બધી હોય, પણ આપણી પાસે ક્રિયા ન હોય તો નકામું. અમારે સુખરામ બાપુ બમોદરામાં છે, એને તો ટૂંકું ટસ કહી દીધું કે આસન સિદ્ધાસન કરના, ધ્યાન મધ્ય में धरना, વાહ વાહ. શુક્ર की सीढ़ियां बंद करना, ये है मुक्ति का द्वारा. એ વાતો કરીએ નહીં થાય મુક્તિ. જો ના પાડી દીધી. સુખી બોલ. હે? સુખી બોલ. શું કરવાથી મુક્તિ થાય? શું કરવાથી મુક્તિ થાય? कि आसन सिद्धासन करना, ध्यान मध्य में धरना, शुक्र की सीढ़ियां बंद करना, ये है मुक्ति का द्वारा. जो मुक्ति नो द्वारो आ जगत में नहीं, અને મળ્યો હોય તેને ધન્યવાદ. ધન્યવાદ. બરોબર. હા, બીજો જો કોઈ કેમ થતું હોય કે હું કઈ કરતો નથી ને અકર્તા છું, તો એને ધન્યવાદ છે. બરોબર. હે? ધન્યવાદ દેવાય. હા, બોલો. પછી કીધું ભજન આપણે બધાય કરીએ છીએ, કહે છે ને કે હું ભજન કરું, હું ભજન કરું, હું ભજન કરું. ભજન કોને કેવું? ભજન કોને કેવું? હા, ભજન કેવું? અનુભવને. આપણે અનુભવ કોને કેવો? અનુભવ જેમ છે એમ નક્કી થાય અને અનુભવ. આ તો જેમ સેમ પાકું થયું કોને કેવું?
એ પોતાને નક્કી કરવાનું. હા તો એ તો વાત જ છે. ગોળ ખાધો હા ખાધો આવીને હવાજ ને તો હું તો એમ છું કે ગોળ ખાધો હોય ને તો એને આપણે પૂછી તો ઈ એમ તો કે મને ગળ્યો નાખ્યો. હા હા પેલો લાગે એવું જ ઈ કહેતા કે નો કે મરચું ખાધું હોય તો હું આપણે એને પૂછી કેવું નાખ્યું તો ઈ એમ તો કે ને કે મને તીખું નાખ્યું. તીખું પણ હું લાગ્યું. તો એમ કહું છું કે ઘી ખાઈને પછી પૂછ્યો કે તને કેવું નાખ્યું. મીઠું લાગ્યું એમ હું કે કે મીઠું લાગ્યું વાહ ભાઈ વાહ હે? મીઠું લાગ્યું એમ કે વાહ વાહ સમજ્યા? હાચી વાત છે. ઈ એનો તો સ્વાદ કેવો કે મીઠો ઈ એને તીખું તું તો ન કહેવાય આ બધો વાતોનો વિષય છે. હે એનો વિષય છે. એનો વિષય છે. વાતોથી ને વસ્તુ પર છે. હમ અહીંયા આપણે એવું બોલ્યા પાણી એટલે વાતમાં આવી ગયું ને પણ પાણી અહીંયા આવી ગયું. વાતુથી ને મુદ્દો પર છે. વાતુથી ને વસ્તુ પર છે. હમ શું છે? પર પર. હવે એવું કીધું કે જીરે નાખા આ શ્રીમદ ભાગવતમાં એમ લખે છે સંશય વગેરેના ઈ કે જીરે નાખા શ્રીમદ ભાગવતમાં એવું લખે છે કે ભક્તિ વિનાના સંશય નહીં ટળે. શેની વગેરેના સંશય નહીં ટળે? ભક્તિ વગેરેના. શેની વગેરેના? ભક્તિ વિજ્ઞાન વિનાના હમ. સંશય નહીં ટળે. નહીં ટળે કેમ કે નિરલભાઈએ ગાયું છે કે ભક્તિ જ મટાડે ભવરોગને. હમ નકર તો એમનો બોલે જ્ઞાન મટાડે હમ ભવરોગને, જુક્તિ મટાડે ભવરોગ, આ તપ મટાડે ભવરોગને, જપ મટાડે ભવરોગને, એવું ન બોલે. હમ એને એવું કીધું છે કે ભક્તિ જ મટાડે ભવરોગને. ભક્તિ કોને કહેવાય? હા તો એ તો મારે તમને પૂછવાનું છે કે ભક્તિ કોને કેવી. હા આ જો લે, તારા તો આમાં પણ એ હોય તો છે ને. પૂછવાનું છે ને કે નહીં હે? કે ખોટી વાત. હજી તો મેં પૂછ્યું છે કે ભજન કોને કહેવાય. હા તે ભજન તો કીધું ભજન એટલે અનુભવ. ઈ વાત જો ધન્યવાદ છે હમ. પણ એ વાત સત્ય નથી. હા હું તમને કહું છું કે તો આ વાત સત્ય વાત કે સત્ય હું તમને તમારે હા સત્ય તો કહું. તમારે અરે, કહેવું. હા, સત્ય કહું તમે હા 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 તો એ સાંભળો તમારે છો કહેવું. ઉભા રહો, સત્ય હું- કહું હું એક- એક ભજન ધ્યાનથી કોને સાંભળો. કહેવાય એ હું તમને કહું અરે બાપા કે આ સવાસ ઉસવાસ જે કરે છે ને એને સમરણ કહેવાય. શું કહેવાય? સમ્રાટ પછી એને અંજંપા જાપ પણ કહેવાય. હમ શું કહેવાય? અજંપા જાપ પણ કહેવાય, એને સમરણ પણ કહેવાય. હમ પણ 5 નામ પ્રગટ બોલે. કેટલા? 5 નામ ક્યાં ક્યાં? અરે 5 નામ પ્રગટ બોલે. જ્ઞાની હોય તેની ગુજ કરે. હમ 3 નામ સગુણ में, 2 निर्गुण में, पल पल राखे समरण में. હમ 2 નામ એક ગીરે નાવે, ની અક્ષર માં જઈ મિલાવે. એસી રેણી ઉપર જો મન को नावे, सुखराम कहे वही घर है संतन का. હમ હમ. હે? હવે ની અક્ષર ની વાત આવી ગઈ. અરે અરે બાપા શેની વાત આવી ગઈ? ની અક્ષર ના અક્ષર કોઈ વૈધ્યો નહીં નથી. ત્યાં શૂન થઈ ગયું. શું થઈ ગયું? સોન શું થઈ ગયું? સોન શૂન થઈ ગયું અને સીધી સુરતા ગઈ નાદમાં. હમ ત્યાં ગઈ. નાદમાં. ઈ નિરંતર નાદ સાંભળે છે. શું કરે છે? હમ શું કરે છે? નિરંતર નાદ સાંભળે છે. જેની સુરતા નાદમાં નાગી ગઈ ને અને નિરંતર જે નાદ સાંભળે છે ને એને કહેવાય ભજન. કોને કહેવાય? કોને કહેવાય બાપુ? અરે એટલે બાપા. ગંગા સતી કીધું સંતુ કરતો પાનભાઈ એવાની કરજે જે કરજે. ભજનમાં હોય ભરપૂર. ફૂલ, વાહ વાહ સદાય ને માટે ઈ નાદમાં એમ નીલ થઈ ગયેલા હોય ને એવાની સંગતુ કરજે. કરજે વાહ 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 આને ભજન કહેવાય. વાહ અરે હવે. ખોટું હોય તો ના પાડી દે. ના ના સત્ય છે બાપા હા. ફૂલ વાલ નહીં કરતી તો જીવનને પણ કીધું છે મારું મન ઈ કે આ ત્યાં રાખવું. ગુરુજી તમે મને બતાવો તો ખરા. બતાવો તો ખરા એ જીવન જીવને ના રાખજે. તો કે ત્યાં તો કે અનહદ વાગે તુરા, જળમર જળમર જ્યોતિ જળ હરે અને નિર્મળ વર્ષે નૂરા. એ જીવન જીવને તું ન્યા રાખજે. આ અતિમ સમય અતિમ નક્ષ સુધી તારી સુરત્યા ન્યા નાગેલી હોવી જોઈએ ને તો જ તું જીતીશ. જીતીશ આ શરીર પડ્યું રહે, સવાસ હોયો રહે, બધું પડ્યું રહે પણ તું નાદ થી પ્રગટ થયેલો છો ને તું નાદમાં પાછો હમાઈ જા. સમાઈ જાય આ શું કે ખોટું? સાચું સત્ય હે? 100% તો આ નાદમાં નિરંતર સાંભળવો જોઈએ જીવાતમાં. હમ પછી કીધું કે સંતોએ આપણને 5 સીલ આપ્યા. તો કે હું આપ્યા? ચોરી ન કરવી, દારૂ ન પીવો, જુગાર ન રમવો, ખોટું ન બોલવું, હમ
ઈ શીલ નથી, ઈ નિયમ છે. બરાબર. શું છે? નિયમ. નિયમ. આવા નિયમ તો માણસ નેય છે એમનેમ પણ ગુરુ વિના. અને આવા નિયમ તો આવો નખણ પણ લગભગ સત્સંગમાં જાતા હોય એને હોય નહીં. તો એટલે કોકને હોય કઠણાઈ એની. 100% પછી આવા 5 નિયમ આપીને શું કે તમે હવે મનુષ્ય થઈ ગયા. ત્યાં સુધી આપણે ગધેડા હતા. શું હતા? ગધાડા. શું હતા? ગધાડા. હવે તમને આ 5 નિયમ બતાવી દીધા, આ 5 તમને શીલ આપી દીધા, એટલે હવે તમને મનુષ્ય થયા. હવે તમારા જન્મ મરણ મટી ગયા. મોટી ગયા. હવે તમને આત્માની ઓળખાણ થઈ ગઈ. નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વર ને માયા. હવે તમને ઓળખાણ થઈ ગયા આત્મા. એમ શૈલી નથી પડી ભાઈ. બરાબર. એમ શૈલી પડી? ના. હે? ના ના. કે ખોટી વાત? સત્ય વાત. એમ શૈલી નથી પડી. તો કે ક્યાંથી ને આનો અનુભવ થાય અને કયા રસ્તેથી ને આના ઘર સુધી પોગાય, આપણા પોતાના નિજ ઘર સુધી નિજ ઘર. કેવી રીતે પોગાય? કે ભય નિંદ્રા મિથુન ને આહાર, હા. આ 4 વસ્તુ પ્રાણી માત્ર ની અંદર છે. હાસું હોય તો આ પાડજો, નકર ના પાડી દેજો. હાસી વાત કે ખોટી વાત? જો ભય નિંદ્રા મિથુન ને આહાર, આ 4 વસ્તુ પ્રાણી માત્ર ની અંદર હોય છે. હોય છે. તો આપણામાં 4 વસ્તુ હોય તો આપણે મનુષ્ય કહેવાય કે પ્રાણી? શું કહેવાય? શું કહેવાય? પ્રાણી જ કહેવાય ને. પ્રાણી જ કહેવાય ને. હા. તો આ 5 વસ્તુથી આપણે મનુષ્ય બની ગયા. ના. આ 4 વસ્તુમાં કઈક ફેરફાર થાય ને તો આપણે મનુષ્ય. નકર પશુમાં ને આપણામાં કઈ ફેર નહીં. આ સત્ય હોય તો બાપુ કહેજો તમે. મારી સમજણમાં કઈ ભૂલ થતી હોય તો ના કહેજો. ના ના ના. લીટી છે. હે? 100%. આમાંથી ને આપણામાં કઈ ઓછું થયું? ભય ઓછો થયો, નિંદ્રા ઓછી થઈ, મિથુન ઓછું થયું, આહાર ઓછો થયો, તો આપણે મનુષ્ય. નકર આપણે પ્રાણી છીએ. કેમ કે એ તો પ્રાણી કરે એવું આપણે કરીએ છીએ. એવું કરી. તો આપણે પ્રાણી છીએ. હે પ્રાણિયા. હે? પ્રાણી. વાહ વાહ. મનુષ્યની. આમાં કઈ જો ફેરફાર થઈ જાય તો મનુષ્ય. તો મનુષ્ય. આ પાસે મનુષ્યની, આ પાસે મનુષ્યની, એ તો ગાયું છે કે મી આલખિયા પીર પંચમના પ્રેમની દોરી જોડી કાંધે ધરી શિર પર ધરી, આ જોડી પ્રેમને પડકારે હાલી, આ જોડી બની છે ખરેખરી. તો કે શું કર્યું આ જોડીમાં? 5 રંગના નિયા કપડા, આમાં શીલ સંતોષની દોરી. વાહ વાહ વાહ. કેની દોરી? શીલ સંતોષ. શીલ ને સંતોષની. આમાં કોઈને સંતોષ થયો કે હવે મારે નથી હોવું? વાહ ભાઈ વાહ. હવે સંતોષ થયો કે હવે મારે નથી ખાવું? આ 80-60 વર્ષ સુધી મેં બહુ ખાધું, હવે હું તો મરવાનો નથી, મારા જન્મ મરણ તો નથી, તો હજી કેમ ખાવાની ઈચ્છા નથી બંધ થતી? નથી થતી. સાચી વાત કે ખોટી વાત બાપુ? સત્ય વાત છે. હે? સત્ય. હાલો કે હવે હું 60 વર્ષ જીવી ગયો, હવે મને ભય વિયો ગયો, હવે હું નિર્ભય થઈ ગયો, એવું થવું જોઈએ ને? થવું જોઈએ ને. સાચી વાત કે નહીં? એટલે કીધું 5 રંગના નિયા કપડા, આમાં શીલ સંતોષની દોરી, પ્રેમને પ્રકારે હારી, આ જોડી બની છે ખરી. આ 5 ફળિયા એટલે 5 તત્વો પછી જ મેળી જોયા મેં ખોળી, 9 દરવાજે તાયનો મળી, આ 10મે દરવાજે. વાહ ભાઈ વાહ. બોલો. વાહ વાહ. આવ્યું વાતું કરી ગયા ને જ્ઞાનનું, એમાં નાસ્તિક થાય. શું થાય? નાસ્તિક. શું થાય? નાસ્તિક થાય. આપણને એમ લાગે હું જ્ઞાની થઈ ગયો, ના, પણ હું નાસ્તિક થઈ ગયો. જ્ઞાનીનું અહમ જ્ઞાન થતા એમ થઈ જાય હું જ બ્રહ્મ છું, હું જ આ કરતો છું. કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં જેદી ધર્મરાજા બોલ્યા ભીષ્મને કે હે ભીષ્મ દાદા હું બ્રહ્મ છું, ત્યારે ભીષ્મ દાદા બાણની પથારીમાં પડ્યા બોલ્યા ઈ કે ધર્મરાજા તને વેમ છે, બ્રહ્મ તું નથી. તું નથી. ઈ કે પણ હું જ બ્રહ્મ છું. ઈ કે તું બ્રહ્મ નથી. તું બ્રહ્મ હોય ને તો કહી દે કે આ મારા નેણના વાળ કેટલા છે. કેમ કે આપણે જે વસ્તુ રસાઈ હોય એને આપણને ન ખબર હોય. આ મકાનની રચના તમને કરી તમને ખબર હોય મારા મકાનમાં એટલા દરવાજા છે, એટલી બારીઓ છે,
અરે એ ખોટી વાત છે? સત્ય વાત છે. આ શું હોય તો કહેજો. ના ના રેડી. બ્રહ્મ તું નથી એ ધર્મ, બ્રહ્મ કૃષ્ણ એક જ છે. એને પૂછ્યા કુરુક્ષેત્રના મેદાનમાં કહી દે તને ઉભા ઉભા. વાહ ભાઈ વાહ. એ ખોટી વાત છે? સત્ય વાત. આ જગતની અંદર કબીર જેવો કોઈ જ્ઞાની નથી જો આ દુનિયામાં. જ્ઞાન કબીરનું. કોનું? કબીરનું. બધાને હાથ ધોઈ નાખવા પડે. આવું કબીરનું જ્ઞાન. આ જગતમાં કબીર જેવો કોઈ જ્ઞાની નહીં અને બુદ્ધ જેવો કોઈ ધ્યાની નહીં. બુદ્ધ જેવું કોઈનું ધ્યાન નહીં. અહીંયા બેઠા બેઠા કહી દે સૂર્યને ઓલે પડખે હું બને. બુદ્ધ જેવો કોઈ ધ્યાની નહીં અને ગોરખનાથ જેવો કોઈ સિદ્ધ નહીં. સિદ્ધ તો સિદ્ધ ગોરખ જતી, બાકી બધા ગીત છે. ગીત છે. વાહ ભાઈ વાહ. હે બોલો. આ માયલું આપણામાં કઈ હોય નહીં, પછી આપણે એમ માની કે એ બધું ખોટું છે ને એ બધું આમ છે ને એ બધું તેમ છે, પણ એવું નથી. એવા વિદેહી પુરુષ બનવામાં આ બધું આડું આવે. આ બધું તેજ બાય તેજ ટેશન આડા આવે. જે રસ્તે આપણે હાલ્યા જતા હોય ને એ પછી કાંઈ આ સંતો કહી ગયા એ માયલું કાંઈ આપણને આડું ન આવે ને તો આપણે સમજી લેવાનું કે આપણે ત્યાં ઊંધા રસ્તે છીએ. ત્યાં છીએ ઊંધા. હે ઉલટા રસ્તે. કે દેખો ભરતરી ભયા ફકીરા સોડા શેર ગઢ નગરી ઉજેણી આ 92 નાક માળવાનો ધણી રાજા સર્વે માયા ત્યાગી મીટ ગયા માન અને ભર્યા મન એના નિર્મળા ગુરુ ગોરખનાથ સરને દીક્ષા નિધિ. પછી હું છું છૂટ્યા આપા અને જયપા અંજંપા. હે હું ત્યારે ક્યારે અંજંપા જાગે? વાહ ભાઈ વાહ. છૂટ્યા આપા જયપા અંજંપા સસરાસર વસ્તુ સીની. પછી હું કીધું નાથજી વાજા વાગ્યા આ ગગન મેં. ક્યાં? આમાં નહીં, આમાં. ક્યાં વાગ્યા? નાથજી વાજા વાગ્યા આ ગગન મેં. પછી નાગી ગયા ધ્યાન ધૂન ને ત્રિવેણી આશા ને તૂષણા એકે નહીં ઉરમાં. પછી ત્રિવેણી સુણી મોલની ઝીણી. ઝીણી. વાહ વાહ. બોલો. આપણે એ માયલું કઈ સંભળાવાનું નથી તો આપણે એમ માની લેવાનું કોઈને નથી સંભળાતું. આપણને સાયકલ હાંકતા નથી આવડતી તો આપણે હું એમ માની લેવાનું કોઈને નથી આવડતી. આપણને વિમાન ઉડાડતા બાપુ નથી આવડતું તો આપણે એમ માની લેવાનું દુનિયામાં કોઈને નથી આવડતું. ના નહીં માનવાનું. સંભળાય ને આવો ગુરુનો બાળ હોય ને અને સંભળાય ને જો ગુરુનો બાળ ન બન્યો હોય ને એને આખી જિંદગી નો સંભળાય. બોલો. અને સંભળાય એના લક્ષણ છે. કોઈ એમ કે ને મને સંભળાય એમ નહીં માની લેવાનું. એ અનુભવી માણસ પકડીને કે તને ક્યાં કાનેથી સંભળાણો ઈ કે. હા સત્ય. બોલો. હા નાદ. આ નાદમાં જે નીલ થઈ ગયા ને એવા પુરુષોને ધન્ય છે. અને એટલે કીધું કે જીરે નાખા નાદ બુંદની તમે ગાંઠું વાળો. શું કીધું? નોયર શું કે? નાદ ને શું કે? નાદ રે બુદરી રે ગાંઠું વાળો. વાહ ભાઈ વાહ. તો સવારામે એને કીધું કે સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. કીધી ને વાણી. પછી શું કીધું નામાચરણમાં? કે દાસ સવાને ગુરુ ફૂલ ગરજી મળ્યા. તો કે ક્યાંથી મળ્યા? રે છે નાદ ને બુંદના નેઠે. વાહ ભાઈ વાહ. ક્યાં છે ઈ? નાદ ને બુંદના. આપણને એકેને નાદનો અનુભવ નથી થતો. આપણને એકેને નાદનો કોઈ વિષય નથી. તો આપણે આપણા શિષ્યોને વિષય કરાવી શકશું? ઈ આપણે બીજાને ઈ શીખવાડી શકશું? આપણે નિશાળમાં ભણવા ગયા નથી. આપણે માસ્ટરની ડિગ્રી ગવર્મેન્ટમાંથી મળી નથી અને ઘરના સિક્કા મારીને બીજાને આપણે પાસ કરાવી શકશું? બીજાને આપણે ભણાવી શકશું? ના. આપણા પૈસા સાપેલા હાલતા હોય ને તો આ જગતમાં કોઈ પૈસા વગરનો ન રહે. એ તો ટકશાળે સપાઈ ની જ હાલે. વાહ વાહ. એ ખોટી વાત? સત્ય વાત છે. એટલે આપણે પેલા ગુરુનો બાળક બનીને એકડી એકથી બધું શીખવું પડે. પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં. અને આપણે પછી પરિપૂર્ણ થાય ને પછી એવું નથી પરિપૂર્ણ થાય તો આપણે ગુરુએ કરતા પણ આગળ વયા જાય. આ વિદ્યાર્થીઓ હોય તો માસ્ટર કરતા આગળ નથી વયા જતા? હા હા વયા છે. બોલો. પણ એકની એક વસ્તુમાં નથી બનતું ને. 12 ધોરણ પૂરું થયું એટલે માસ્ટર કે વિદ્યાર્થીને કે હવે તમે કોલેજમાં જાઓ. કોલેજમાં પછી પાછું એમ નિર્ણય લેવાનો હોય કે મારે હવે હું નાયન લેવી છે. ઈ નાયન લીધા પછી ત્યાં અમુક સમય સુધી જ અભ્યાસ કરવો પડે. પછી કઈ આખી જિંદગી ન કાઢવાની હોય. ના ના.
ત્યાંથી પછી એના વિષય ઉપર પાછા ન્યા જ આવવું પડે કે એકથી જ બધું બને ભાઈ. તો આ બધું આ અત્યારના લોકોને બધું એકથી જ બની જાય છે. ઈ કેમ આપણે માન્ય કરવું? હાલો ઈ મને જવાબ આપો. હે બાપુ આ શું કે ખોટું? આ શ્વાસ. આમ તમે સાંભળો હરખા હું સાંભળું છું ખરેખર. મને આમ તને લાગી ગયું. તમે મેં શું કીધું? એ ધ્યાન ધરે છે. હા, તમે પોસા મારા